ગુડ મોર્નિંગ મિત્રો, ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 વિષય છે ગુજરાતી। મારી નોટબુકમાં પાઠ 6 રાતા ફૂલ કાવ્ય છે, જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી। પ્રશ્ન 1, એક ઝાડ ઉપર ખાલી જગ્યા છે, એમાં આવશે ઝુમખડું। બીજું, ઝુમખડું કયા રંગનું છે? જવાબ, ઝુમખડું રાતા રંગનું છે। પ્રશ્ન 3, એક ડાળ ઉપર કોણ બેઠું છે? જવાબ છે એ પોપટ। પ્રશ્ન 4, પોપટની ચાંચ લાલ કે કાળા રંગની છે? સાચો વિકલ્પ પર ખરું કરો। એમાં આવશે લાલ। પ્રશ્ન 5, એક પાડ ઉપર ખાલી જગ્યા બેઠું છે। જવાબ છે સી પારેવડું। પ્રશ્ન 6, કોની આંખ રાતી છે? જવાબ છે પારેવડાની આંખ રાતી છે। પ્રશ્ન 7, એક મહેલ પર મોરલો બેઠો છે, વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખોટું। પ્રશ્ન 8, મરગલાની માંજર હોય તો મોરને શું હોય? મરગલાને માંજર હોય તો મોરને કલગી હોય। પ્રશ્ન 9 છે, એક સ્ત્રીને માથે છત્રી કે ચૂંદડી ઓઢી છે? ખોટા વિકલ્પ ચેકી નાખો। તો એક સ્ત્રીએ માથે ચૂંદડી ઓઢી છે, તો છત્રી ઉપર ચેકો આવશે। પ્રશ્ન 10 છે, ચૂંદડીમાં કેવા રંગની ડિઝાઇન છે? જવાબ છે બી લાલ। પ્રશ્ન 11, બાળક ક્યાં બેઠું છે? જવાબ છે એક માતાની કેળમાં બાળક બેઠું છે। પ્રશ્ન 12, બાળકના ગાલ ગુલાબી રંગના છે, વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખોટું। પ્રશ્ન 13, બહેનના શેથામાં શું ભર્યું છે? જવાબ છે ડી હિંગડો। પ્રશ્ન 14, ઝરૂખામાં કોણ બેઠું છે? જવાબ છે ઝરૂખામાં ભાભી બેઠા છે। પ્રશ્ન 15, ભાભીના દાંત સફેદ રંગના છે, વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખોટું। પ્રશ્ન 16, એક પહાડ પર ખાલી જગ્યા છે, જવાબ છે બી પાળિયો। પ્રશ્ન છે 17, પાળિયા ઉપર શું છે? જવાબ છે પાળિયા ઉપર લાલ રંગનું સિંદૂર છે। પ્રશ્ન 18, આભમાં સૂરજનો રાતો પ્રકાશ છે,
વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખોટું. પ્રશ્ન છે 19. ચાંદરડે શું રેલાય છે? જવાબ છે ચાંદરડે રાતા તેજ રેલાય છે. પ્રશ્ન 20. ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે? જવાબ છે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે, સૂરજ દિવસે પ્રકાશ આપે છે. પ્રશ્ન 21. કાવ્યમાં કયા સ્થળની સાંજનું વર્ણન છે? જવાબ છે સી. સમુદ્ર કિનારાની. પ્રશ્ન 22. સમુદ્ર જાણે લાલ કે ભૂરા રંગનો હોજ બની ગયો હોય. સાચા વિકલ્પ પર ખરું કરો. તો આવશે લાલ. પ્રશ્ન છે 23. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પેલું છે એક નાર માથે ચૂંદલડી, ચૂંદલડીએ રાતી ભાત રે, ભમર રે રંગ ડોલરિયો. એક નાર માથે ચૂંદલડી, ચૂંદલડીએ રાતી ભાત, ભમર રે રંગ ડોલરિયો. બીજું છે એક આભ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ રે, ભમર રે રંગ ડોલરિયો. એક આભ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ, ભમર રે રંગ ડોલરિયો. પ્રશ્ન છે 24. નમૂના મુજબ શબ્દો સૂચના મુજબ કરો. નમૂના મુજબ શબ્દો બનાવો. અહીંયા આપણને નમૂનો આપેલો છે ડાળ તો પોપટડો, એવી જ રીતે ગોખ તો ભાભલડી, પાડ તો સાંજલડી, નાર તો ચુંદલડી, આભ તો ચાંદરડું, મોલ તો મરગલોડો. બીજું છે અંતે યો આવે તેવા શબ્દો લખો. નમૂનો છે ડોલરિયો, એમાં પેલું સેંથલિયો, પાવડીયો, મજૂરીઓ, ગોવાળીઓ, ઠોઠિયો અને બળિયો. પ્રશ્ન 3. નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. કૂતરો તો કૂતરી, એમાં છે કબૂતર તો કબૂતરી, બકરો તો બકરી, મરઘો તો મરઘી, ડેડકો તો ડેડકી, છોકરો તો છોકરી, કાગડો તો કાગડી, સિંહ તો સિંહણ, ઘોડો તો ઘોડી. ત્યાર પછી છે પ્રશ્ન 4. લાલ રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. એમાં છે કંકુ, લોહી, ટમેટું, દાડમના દાણા, ચણોઠી અને ગુલાબનું ફૂલ. 5મું છે લીલા રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. પેલું છે પાન, ઘાસ, પોપટ, મરચું, વટાણા અને ભીંડો. ત્યાર પછી છે 6થું
સફેદ રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. પેલું છે સફેદ ટોપી, દૂધ, માખણ, દહીં, મમરા અને છાશ. ત્યાર પછી પ્રશ્ન છે 25. તમને ગમતા પક્ષી વિશે 4-5 વાક્ય લખો. મેં અહીંયા મોર વિશે લખ્યું છે, તો લખશું આપણે. મારું મનગમતું પક્ષી મોર છે. મોર તેના રંગબેરંગી પીંછા માટે જાણીતું પક્ષી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેનો નાચ જોવો એક અદ્ભુત લ્હાવો છે. વર્ષા ઋતુમાં તેનો નાચ જોવા મળે છે. મોર વજનદાર પક્ષી છે. તેના પીંછા ખૂબ વજનદાર હોય છે. મોરના સુંદર પીંછા જ તેને ગૌરવ અપાવે છે. મોરનો ટહુકો મીઠો લાગે છે. મોરની સુંદરતા મનમોહક હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન 26. સમાનાર્થી શબ્દ લખો. પેલું છે ઝાડ, તો વૃક્ષ, ફૂલ તો પુષ્પ, પારેવડું તો કબૂતર, આંખ તો નયન, નાર એટલે સ્ત્રી, માત તો માતા કે માં, બાળક તો બાળ અથવા શિશુ, બહેન એટલે ભગીની, આભ એટલે આકાશ, તેજ તો પ્રકાશ, ગોખ તો ઝરૂખો, કાખ તો કેળ કે કમર. પ્રશ્ન છે 27. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. પેલું છે ઝુમ્મખડું, તો જેમાં ઝ આવશે દીર્ઘ, ઝુમ્મખડું. ત્યાર પછી છે ડોલરીઓ, જેમાં રને હસવૈરી. ત્યાર પછી ચને માથે મીંડું અને ચ દીર્ઘ, ચુંદડી. ત્યાર પછી સને હસવઈ સિંધુ. ત્યાર પછી હોજ, હોજ નહીં પણ શું આવશે હોજ. ત્યાર પછી બા અળક, બા અળક. ત્યાર પછી છે સૈથલીઓ, જેમાં સને માથે મીંડું અને આવશે લને હસવઈ લી, સૈથલીઓ. ત્યાર પછી મરઘલડો, મરગલડો નહીં મરઘલડો. ત્યાર પછી સાંજ નહીં, શું આવશે સાંજ. ત્યાર પછી પ્રશ્ન છે 28. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આભ, ઝાડ, ચાંચ અને લાલ. એમાં પેલું આવશે આભ, ચાંચ, ઝાડ, લાલ. બીજું છે નાર, ભમર, બાળક અને હિંગળો. એમાં પેલું આવશે નાર, બાળક, ભમર, હિંગળો. ત્યાર પછી પ્રશ્ન છે 29.
કાઉસમાં આપેલા શબ્દ કોષ્ટકમાંથી શોધી તેના પર ચોરસ કરો. પારેવડું, ભાભલડી અને ચુંદલડી આપણે ત્રણેય શોધવાના છે. એમાં પહેલી જ લાઈનમાં આડું છે ભાભલડી, છેલ્લી લાઈનમાં બીજું છે આડું પારેવડું અને છેલ્લી લાઈનમાં ઊભું છે ચુંદલડી. ત્યાર પછી પ્રવૃત્તિ છે. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનું અન્ય કોઈ કાવ્ય મેળવીને લખો. ઝવેરચંદ મેઘાણીનું કોઈ પણ કાવ્ય આપણે અહીંયા લખવાનું રહેશે. અહીંયા મેં લખેલું છે એ તમે લખી શકો, અથવા તો ઝવેરચંદ મેઘાણીનું કોઈ પણ કાવ્ય તમે અહીંયા લખી શકશો. કોઈ દી સાંભળે નહીં માં મને, કોઈ દી સાંભળે નહીં. કેવી હશે ને કેવી નહીં માં મને, કોઈ દી સાંભળે નહીં. કોક વાર વળી રમત વચાડે મારા, કાનમાં ગણગણ થાય. હુતુતુતુની હળિયા પાટીમાં માનો શબ્દ સંભળાય. માં જાણે હિચકોરતી વહી ગઈ, હાલના સૂર થોડા વેરતી ગઈ. કોઈ દી સાંભળે નહીં. નીચે છે લેખક ઝવેરચંદ મેઘાણી. મિત્રો, અહીંયા આપણે પાઠ કાવ્ય 6 રાતા ફૂલ પૂર્ણ થાય છે. આજનું આપણું હોમવર્ક છે. તમને મનગમતા પક્ષી વિશે તમે 4-5 વાક્યો લખશો. અહીંયા આપણે મોર વિશે લખ્યું છે. તમે આ સિવાય કોઈ પણ પક્ષી વિશે 4-5 લીટી સારા અક્ષરે તમારી ગુજરાતીની નોટમાં લખશો. આભાર. અસ્તુ.